છે કે તો સાંભળો મહારાજ, હું જેની ઉપર આમ જમણો હાથ કરું ઈ માણા બળીને ભસ્મ થઈ જાય. ભગવાને કીધું તથાસ્તુ. તે ઓલો દૈત્ય કે મહારાજ વરદાન સાચું આપ્યું કે ખોટું? મહાદેવ કે મારું આપેલું વરદાન કોઈ દી ખોટું ન હોય. એટલે દૈત્ય કે ઉભા રહ્યો તો તમારી ઉપર ટ્રાય કરવા દો. તો મહાદેવ કે તો હું બળીને ભસ્મ થાવ. મહાદેવ ભાગ્યા આગળ મહાદેવ ને પાછળ ઓલો દૈત્ય. બચાવો બચાવો મીડા કરવા મહાદેવ. ત્યારે ભગવાન નારાયણ મોહિની રૂપમાં આવ્યા. હો ભગવાનને ઉભા રાખ્યા. ઉભા રહ્યો, ક્યાં જાવ છો? કે મને જવા દો, ઓલો મને બાળીને ભસ્મ કરી દે. ભગવાન કે બચાવી લઉં તમને, પણ શરત એક, ઝાડવા ઉપર બેહો અને તમારે વાનર બનવું પડે. ત્યારે ભગવાન શિવ વાનર બન્યા અને ઝાડવા ઉપર બેઠા. અને આ બાજુ ભગવાને તા થઈ તા થઈ તા થઈ તા થઈ તા થઈ તકીને થઈ થા. આમ ભગવાન નાચે. તો ઓલો દૈત્ય આવીને જોઈ ગયો. તે ઈ ભગવાનને મારવાનું ભૂલી ગયો, મોહિત થઈ ગયો અને કીધું મારી હારે લગ્ન કરો. મોહિની રૂપમાં ભગવાને કીધું તારી હારે લગ્ન કરું, પણ તને નાચતા આવડે? કે નાચતા નથી આવડતું, તો કાલ શીખવાડું. તા થઈ તા થઈ તા થઈ તા થઈ તકીને થઈ થા. ભગવાને આમ કર્યું ને તો ઓલો ઈ ભૂલી ગયો કે આમાં વરદાન છે. તે પોતે જ બળીને ભસ્મ થયો. ભસ્માસુર નામ પડવામાં આવ્યું છે. વાનરના સ્વરૂપમાં ભગવાને જોતા હતા. હો એ મોહિત થઈ ગયા. પછી એના અંશથી હનુમાનજી મહારાજની ઉત્પત્તિ થઈ. અમ્મા ભગવતી અંજલિના કાનમાંથી આ શિવ કથા છે. બેન બોલ હનુમાનજી મહારાજ કી જય. કારણ કે બાપ વાનર બન્યો એટલે દીકરો વાનર જેવો જન્મો. 11મો રુદ્ર કહેવાનો હનુમાનજી મહારાજ. આમ ભગવાને દૈત્યોને ઉભા રાખ્યા કે ઉભા રહો મહારાજ, અમે ભાગ પાડીએ છીએ. ભગવાને કીધું લાવો ઘડો મારી પાસે, 3નો ભાગ હું પાડી દઉં. 3 ભાગ કેમ પડે? 2 હોય તો પડી જાય. 2 હોય તો પડી જાય. 3 ભાગ પાડવા. ભગવાન તો ઘડો લઈને ઉભા રહી ગયા. પાછા ઘડો આવી ગયો હાથમાં. તા તો દેવતાઓ આવ્યા, દૈત્યો આવ્યા. ભગવાને કીધું એક કામ કરો, 2 પંગત કરો. એક પંગતમાં દૈત્યો અને એક પંગતમાં દેવતાઓ. ભગવાને દેવતાઓને અમૃત આપવાની તૈયારી કરી. તે દૈત્યમાં બલિ રાજા ઉભો થયો. એ મહારાજ, પેલા અમને આપો, પછી વધે કે ન વધે? ભગવાન કે બલિ ઉપર આછું આછું છે, નીચે ઘાટું ઘાટું છે, એટલે હું એને દઉં છું. છાસનું તપેલું જોજો, અત્યારે આખી રાત પડ્યું હોય ને, ઉપર આછું હોય નીચે ઘાટું હોય. તો બલિ રાજા કે પીવું પીવું ને હું આછું પીવું, ઘાટું જ પીવાય. આમ કપટ કર્યો ભગવાને અને તમામ દેવતાઓને અમૃત આપ્યું. એમાં રાહુ નામનો દૈત્ય હતો ને બહેનો, એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેહી ગયો. આપણા ભાગમાં આવે કે ન આવે, ત્યાં જ બેહી જાય. હા, ને બધાને અમૃત આપ્યા પછી ભગવાને કીધું તૃપ્યમ તામ પી જાઓ. દેવતાઓ અમૃત પીવા ગયા ને, ઓલો રાહુ પીતો હતો. પણ સૂર્ય ને ચંદ્રએ કીધું ભગવાનને કે મહારાજ, અમારી વચ્ચે રાહુ બેઠો છે. અને ભગવાને સુદર્શન ચક્ર વહેતું કર્યું અને રાહુનું ધડથી પસક જુદું કર્યું. આ રાહુ એના 2 ભાગ થયા, માથું અને ધડ. એકને કેતુ કહેવાય, એકને રાહુ કહેવાય. આજ પણ સૂર્યને ચંદ્રને રાહુ બહુ દુઃખી કરે. હો ક્યારેક ક્યારેક ચંદ્ર ગ્રહણ થઈ જાય, ક્યારેક ક્યારેક સૂર્ય ગ્રહણ થઈ જાય. આ રાહુ એને ગ્રહણ કરી લે છે. શું કામ? આપણા માટે સૂર્ય અને ચંદ્ર, રાહુ એને આજ પણ ગ્રાસ કરી જાય છે. 2 ભાગ થયા, એકને કેતુ કહેવાય અને એકને રાહુ કહેવાય. હવે જાતકની જન્મ કુંડલીમાં બેનો 12 ખાના હોય. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. 12 રાશિ. હવે એ રાશિમાં છે ને
જે જન્મ થયો હોય ને જે ટાઈમે એ સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે એમાં ગ્રહો ગતિમાન કરતા હોય. હવે માનો કે લગ્ન સ્થાન હોય એમાં શુક્ર બેઠો હોય અને 12મા સ્થાને રાહુ હોય અને નીચે 7મા સ્થાને જો કેતુ હોય ને તો આને કહેવાય કાલ સર્પયોગ. ચોથા સ્થાને રાહુ હોય અને 5મા સ્થાને શનિ હોય તો આને કહેવાય ગ્રહણ યોગ. બાપ 7મા સ્થાને મંગળ હોય અને લગ્ન સ્થાને જો રાહુ બેઠો હોય ને તો આની કોઈ વાતે હગાઈ ન થાય. આ બધું જન્માક્ષર છો. મારો થોડોક વિષય છે ને, ઘણાને 2 પત્ની થાય, આ બધું જન્માક્ષર છે. એને પછી કુંભ વિવાહ કરવા પડે, એને અર્ક વિવાહ કરવા પડે, આવું બધું. પણ કરે કોણ? આ રાહુ કરે. હો, દેવતાઓ અમૃત પાન કરી ગયા અને હો યુદ્ધ કરી અને દેવતાઓને મારી અને દેવતાઓ સ્વર્ગમાં ગયા. આ બાજુ બધા દૈત્યો મરણ પામ્યા. હો, હવે બન્યું શું? શુક્રાચાર્ય મહારાજ આવ્યા. તો આ શુક્રાચાર્ય મહારાજ કોણ હતા? દૈત્યોના ગુરુ. હવે શુક્રાચાર્ય મહારાજ પાસે બેનો એક જડીબુટી હતી. એ મરેલાને પાઈ દે ને તો મરેલો સાજો થઈ જાય. તો બધા દૈત્યોને શુક્રાચાર્ય મહારાજે જડીબુટી પાય અને બધા દૈત્યોને સજીવન કર્યા. અને બલિ રાજાએ સજીવન થયો અને ગુરુદેવના ચરણોમાં પગે લાગ્યો અને કીધું કે ગુરુદેવ ગુરુદેવ, અમારી હારે કપટ થયું. અરે અમૃત તો અમને ભાગમાં ન આવ્યું અને ઉલટાનું અમને મારવામાં આવ્યો. ત્યારે શુક્રાચાર્ય મહારાજે કીધું કે તમે દેવતાઓનો ભરોસો હું કામ કરો છો? હે મહારાજ, મારે સ્વર્ગનું રાજ જોઈએ છે. શુક્રાચાર્ય મહારાજે કીધું સ્વર્ગનું રાજ નહીં, તને 3 લોકનો રાજા બનાવું, પણ હું કહું એમ કરવું પડે. બલિ રાજાએ કીધું શું કરવાનું ગુરુદેવ? હાલ તારા રાજમાં હું તને 100 યજ્ઞ કરાવું. આ 100 યજ્ઞ તું પૂરા કરીને જા, તને 3 લોકનો રાજા બનાવું. શુક્રાચાર્ય મહારાજ તમામ દૈત્યોને લઈ અને બલિ રાજાના રાજમાં આવ્યા. બલિ રાજાના રાજમાં આવી શુક્રાચાર્ય મહારાજે યજ્ઞશાળા બનાવી અને એમના પત્નીને બોલાવ્યા, ક્યાધુને, અને 2 માણસ સાતકે બેઠા. પણ બલિ રાજા દાનેશ્વરી હતો, 3 લોકને ધ્રુજાવનારો, કાંઈ સામાન્ય નહીં હતો દાનેશ્વરી. કોઈ એના આંગળેથી ખાલી હાથ ન જાય. એક કર્ણ અને એક બલિ, આ 2ના ભાગવતમાં નામ બતાવ્યા છે, દાનેશ્વરી છે. અને આ બાજુ ઇદમ ભૌમાય નમઃ સ્વાહા ઇદમ પ્રજાપતય નમઃ સ્વાહા યજ્ઞ ચાલુ થયો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, એક પછી એક યજ્ઞની પ્રારંભ. અને આ બાજુ કશ્યપ મુનિના પત્ની અદિતિ માતા, જે દેવતાઓની માતા છે, બરોબર બેનો હાંજનો ટાઈમ,